ગોહિલવાડના શક્તિ સ્થાનક શ્રી માંગલધામ ભગોડામાં સ્વયંસેવકોનું સન્માન થયું છે. શક્તિ સ્થાનક શ્રી માંગલધામ ભગોડામાં સ્વયંસેવકોનું સન્માન કરવામાં આવ્યું છે. ગોહિલવાડના સુપ્રસિદ્ધ શક્તિ સ્થાનક તીર્થ ભગોડામાં શ્રી માંગલધામમાં ભાવિકો દૂર સદૂરથી આવતા રહે છે અને સાત્વિક આસ્થા સાથે પોતાની મનોકામના પૂરી થયાનો રાજીપો વ્યક્ત કરતા રહે છે. શ્રી માંગલધામના 5000થી વધુ સ્વયંસેવકો દિવસ રાત કેવલ સેવાભાવથી જોડાયેલા છે તેમ સંસ્થાના પ્રમુખ શ્રી માયાભાઈ આહિરે પત્રકારોને જણાવ્યું છે. મહુવા પંથકના આ સ્વયંસેવકોનું અહીંયા ઉજવનાર પાટોત્સવ પ્રસંગે અગાઉ સન્માન કરવામાં આવ્યું છે. આ ઉપક્રમમાં જાણીતા ઉદ્ઘોષક માર્ગદર્શક શ્રી મહેશભાઈ ગઢવી સાથે અગ્રણી કાર્યકર્તાઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. માંગલધામના આંગણે આપ સૌ સ્વયંસેવકોને સન્માનિત કરતા માંગલધામ ટ્રસ્ટ ભગોડા સમગ્ર ટ્રસ્ટીગણ અત્યંત સન્માન સ્વીકારી અને આપ આપનું સ્થાન ગ્રહણ કરશો. હાથબ મહિલા મંડળ તુલસીભાઈ, માથાવડા મહિલા મંડળ કાનુબેન, જે દર આખા વર્ષમાં અલગ અલગ દિવસોના બધાના વારા હોય છે, એવા આજે આપણે 5500 સ્વયંસેવકો એ મા ભગવતીની અહીંયા દરબારમાં આવીને સેવા આપતા હોય છે. તેવા સ્વયંસેવકોનું આજે અમે એમનું પણ આજની તારીખે સન્માન રાખ્યું છે અને બહેનો માટે મા ભગવતીના પ્રસાદ રૂપે સાડીઓ અર્પણ કરવાની છે અને ભાઈઓને ટી શર્ટ અને સાલ અર્પણ કરવાની છે. એ પણ માના પ્રસાદી રૂપે અમે અર્પણ કરીએ છીએ. એ પણ અમારા માટે આનંદની વાત છે. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.